સાથે સાથે અત્યારે આ ભારતીય જનતા પાર્ટી ભાજપ આદિવાસી વિસ્તારમાં એક પ્રાણીને લાવ્યા છે। દિલ્હીથી આવેલા ઠગ લોકોનો એક એજન્ડાની ગાડી બન્યો છે ગુજરાત જોડો યાત્રા કરવા માટે। એ ગુજરાત જોડો યાત્રા નથી, આદિવાસી તોડો યાત્રા કરે છે એ માણસ। કેમ કે એને આપણે સબક શીખવવો પડશે। એનું કારણ છે કે પણ ભાજપનું પ્યાદુત છે, બે ટીમ છે, એ આરએસએસની પેદાઈશ છે। અરવિંદ કેજરીવાલને આ અન્ના હજારે અને આ ભાજપે જ પેદા કર્યા છે। આ એના જ દીકરા છે, ભાજપના જ દીકરા છે। એટલે એવા લોકોને ઓળખી લેજો। એનું કારણ છે કે આવા માણસોને હાથા બનાવી આપણે જ્યારે જંગલ કાપવાનું હોય તો આપણે લાકડીનો હાથો જોઈએ તો જંગલ કાપી શકીએ। માટે આ વિસ્તારમાં એક હાથો બનાવ્યો છે આદિવાસી વિસ્તારમાં, જેણે આ વિસ્તારની અંદર આ બાજુથી તે બાજુ દોડવાનું કામ કર્યું, પણ એસું કંઈ ઉગવાનું નથી। સાહેબ, હું ડેડિયાપાડામાં 22 વર્ષ લડ્યો છું। હું 2 વખત ધારાસભ્ય બન્યા છે। એ આજે જ્યાંથી ધારાસભ્ય છે ને, એમની એક પણ સીટ ત્યાં ગાડી તાલુકા જિલ્લામાં પણ નહીં આવવા દઈએ ને આવનારી વિધાનસભા પણ અમે એમને ત્યાં હરાવી દઈશું। અને આ ભરૂચની અંદરથી જ્યારે ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિ છે, આદિવાસી, મુસ્લિમ, ઓબીસી અને એસસી આ મોટી વસ્તી છે। આવનારા સમયની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતો અમે નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી ઊભી કરીશું। આખા ગુજરાતની અંદર અમે ફરીથી આ કોંગ્રેસને ઊભી કરશું। જેવી રીતે 31 જિલ્લા પંચાયતો આગળ હતી, એવી રીતે જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં બહુમતી આવવાની છે। એ દિવસે ગરીબોનો રાજ આવશે। આ ગરીબો માટે, જળ જમીન જંગલ માટે લડશું। ને ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધી આ વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી। આ એક ખેતરમાં અમે સિંચાઈ માટે પાણી લાવીશું।